ચાલો બધાને જય સ્વામિનારાયણ, બધાને હેપી નવરાત્રી. રાઉન્ડ અમારે આજનો પ્રસાદ છે. આ અવાજ કરો માને. અમારે આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ લાલજીભાઈ કેરાઈ, વેલબાઈ લક્ષ્મણ કેરાઈ, અને હસ્તે અમારે મુકેશભાઈ છે મસ્કતથી પ્રસાદ છે. રાઉન્ડ કરો, આમ રાઉન્ડ બેસવાનું. રાઉન્ડ કેને કહેવાય? અહીંથી આમ રાઉન્ડ કરો, અહીંથી થોડીક આગળ બેસ. આજનો પ્રસાદ છે વડાપાવ ને દાબેલી. એલી નથી ખબર પડતી, અહીં બેસ ને આમ આમ બેસ, ઊંચી જા. આમ હાલો, આમ ઊંચી જા. મારા ખોડામાં બે જાવ એમ કરો બધાને. મારા બાજુમાં બેસવું હોય ને તો બીજું શું કરવું? એક ખંભે બેસ જાવ, એક માથે બેસ જાવ, એક ગળે બેસ જાવ, એક ખોડામાં બેસી જાવ. બધાને મારી જ બાજુમાં બેસ. પણ એની લાઈવમાં નહીં દેખા. આમ તો બેસ થોડીક, ત્યાં મારી પાસે ખુરચી પાસે ન બેસતો. અત્યાર સુધી બેઠા તો હજી નથી આમ પેટ ભરાણું. જય માતાજી. બધાને અહીંયા મારી બાજુમાં બેસવું હોય, ઈંડોળે બેઠા હોય તો બધાને ખોડામાં બેસવું હોય. બોલો, આ છોકરીઓનું ક્યાં પહોંચવું મારે? હું એકલી ને આટલી બધી છોકરીઓ. ટેબલ બધા તમારે રમવું છે ને એટલે એક બાજુ મૂકી દીધા, એટલે આમ રાઉન્ડ બેસવાનું. ઊંચી બેસ. તો શું કઈ થોડીક વાર તો સાંભળવા નથી દેતી હો. બાકી કોકને ગળે પડ્યું હોય તો પૂરું થઈ જાય. એટલો કકરાટ થઈ જાય. આજનો પ્રસાદ છે, જો સાંભળજો, હું પૂછીશ. આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ લાલજીભાઈ કેરાઈ, સ્વર્ગવાસ વેલબાઈ લક્ષ્મણ કેરાઈ, હસ્તે મસ્કત જોયું હે? વિદેશમાં આવે મસ્કત, દુબઈની બાજુમાં આવે મસ્કત. ત્યાંથી મુકેશભાઈએ પ્રસાદ આપ્યો છે. ને હાલ મૂળ કચ્છના છે પણ મસ્કત રહે છે. મસ્કત શું? આ જેટલા વિદેશવાળા જમાડે ને બધાને એક છોકરી મોકલવાની જ છે. એટલે પછી દેશને મદદરૂપ બનવાનું. જેને કાંઈ ભણીને દેશ માટે પહેલાં બનવાનું, જેને ન બને એને ત્યાં સેટ કરવાના એને. પછી અહીંયા આપણા દેશને મદદરૂપ બનવાનું. શું કરવાનું? પહેલાં દેશમાં રહેવાનું. દેશમાં જોબ મળે ત્યાં સુધી ને તમે ભણ્યા હોય ને એટલો પગાર મળતો હોય તો વિદેશ જવાની જરૂર નથી. પણ તમે ભણ્યા હોય એ તમને નો બેનિફિટ એટલું મળતું હોય, તમને એમ થાય કે મારા ભણતર પ્રમાણે ઓછું છે, તો જવાનું. શું કરવાનું? કોના તરફથી પ્રસાદ છે? ભૂલી ગયા. હો લાલજીભાઈ કેરાઈ, લક્ષ્મણભાઈ લાલજીભાઈ કેરાઈ. શું? હું મનું બેન અડકલના ધડકલ હલાવો બાકી. તો સ્વર્ગવાસ વેલબાઈ લક્ષ્મણ કેરાઈ, હસ્તે મુકેશભાઈ. કોણ? ક્યાંથી? મસ્કત આવે ક્યાં? દીપાલી તો આમ જ હાથ કરશે. આમ જ કરશે. આજનો પ્રસાદ છે અમારે સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ લાલજીભાઈ કેરાઈ, સ્વર્ગવાસ વેલબાઈ લાલજી કેરાઈ, હસ્તે અમારે મુકેશભાઈ મસ્કતથી છે. એમના તરફથી આજે દીકરીઓને દાબેલી અને વડાપાવનો પ્રસાદ છે. અને એ લોકો ડબલ રોટી કહે, એટલે ડબલ રોટી ને વડાપાવનો પ્રસાદ છે આજે દીકરીઓને. જમવાનું લઈને પહેલા જ હાથ ધોઈ નખાય.
આમાં સ્કૂલ કીધું એ કાવે જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ ભાઈ. આજે પેલું નોરતું, 9 દિવસ માની ભક્તિને ગરબા ગાવાના અને ભક્તિ કરવાની, એના માટેના 9 દિવસ છે. અમારે દીકરીઓ સરસ ગોઠવી દીધું છે. મુહૂર્ત થશે ત્યારે બધું કરશું. જો બધી સ્થાપના સરસ કરી દીધી છે. આરતી કરશું ને ત્યારે લાઈવ કરશું. ચાલો બે હાથ જોડો. હે ભગવાન, લક્ષ્મણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, વેલબાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. મુકેશભાઈને જોશથી થેન્ક યુ કહી દો. એટલે એમને છે ને મસ્કત અવાજ પહોંચી જાય ને. આ કવિતાબેન દુબઈ જય સ્વામી નવદુર્ગામાં. અને આ ઓલી આપણે રાજેશભાઈ રાજ્ય ગુરુ, એમને લાઇટ મોકલી છે. લાઈટ બધી રોશની મોકલી છે. જો બતાવું, અમારે રાજેશભાઈનું કાંઈ ને કાંઈ નાનું મોટું પાર્સલ હોય ને હોય જ. થોડાક દી થાય ને ત્યાં મારો મુખવાસ એ રાજેશભાઈ જ મોકલે. બ્રશ ખરું ને કોલગેટ એ રાજેશભાઈ તરફથી આવે મારી. આવા બે હજી ક્યાં બીજો? આ બધું મોકલું છે જામનગરથી. પાછું બોક્સમાં મૂક દે. વિષ્ણુભાઈ આવશે ત્યારે ફિટ કરશે. મૂકી દે. હા ભાઈ, નવદુર્ગા માત કી જય બોલવાની. હમણાં રોજે બોલો તો એમાં કઈ થઈ ન જાય. જય સ્વામિનારાયણ. પાડતો નહીં, ફૂટી ન જાય, જોજે. જય સ્વામિનારાયણ બધાને. ચાલો આજે કયા ટોપિક ઉપર વાત કરવાની છે? મહેસાણાથી જય સ્વામિનારાયણ. પોઈન્ટ આપવાનો રોજે. જયેશભાઈ સોલંકી જય સ્વામિનારાયણ. અહીં ધરાવી દેજે હો. આજ વખતે તો હાથ પકડીને, હવે તો પકડીને લઈ જવા છે દુબઈ. કવિતાબેન કે તમને દુબઈ પકડીને લઈ જવા છે. ઓજ વખતે આફ્રિકા લઈ ગયા હતા. કેમ છો? મજામાં છી. USA થી હતું કોઈ, પણ ભગવાનની જય બોલતા એટલે બોલાણું નહીં. જય સ્વામિનારાયણ. ચાલો જે પણ પ્રશ્ન ઉપર આજે ઈર્ષા વિશે વાત કરી. ચાલો આજે ઈર્ષા વિશે, કોકની ઈર્ષા કરતા હોય ને એના વિશે આજે વાત કરી. તમારી સેવાથી અમે પ્રભાવિત છીએ. થેન્ક યુ. ઘણા બધા આપણા એવા બધા હોય કે ઈર્ષા કરતા હોય, પણ હું એમ કહું, તમે કોકની ઈર્ષા કરશો ને તો તમારું જ પહેલાં ખરાબ થશે. મારો તો આવા નજર સામે દાખલા છે કે તમે કોકનું ખરાબ વિચારવા જાશો ને, પેલા ભગવાન તમારા પગ ઉપર કુહાડો મારશે મારશે ને મારશે. એટલું યાદ રાખજો. અમને પ્રેરણા મળે છે. થેન્ક યુ. અમારે ઘણી બધી સેવાની ટીમ હોય,
કે ઘણા બધાને એવું ઈર્ષા થતી હોય, આપણને બીજી રીતે જ ન પહોંચી શકતા હોય, કેમ કે અહીં 1 રૂપિયાનું આપણે ખોટું નથી કરતા, એટલે વટતી જીવી છે, છાતી ઠોકીને જીવી છે, કે જેનું આવે છે ને એ તો વાપરી છે, પણ ખુદના ઘરના 60% ખુદના ઘરનાય વાપરી છે, એટલે છાતી ઠોકીને જીવી છે. એટલે બીજું તો આપણું શું કે આપણી ઓપન કિતાબ, ખુલ્લી કિતાબ હોય, એટલે આપણને બીજે ક્યાંય ન પહોંચે, એટલે બીજી ઈર્ષા કરે. પણ જે સમજતા હોય ને એ દાતા તો મારું માને નહીં. એ દાતાઓને ફોન કર્યા હોય ને તો જે સમજણ છે અને જે મને ઓળખે છે, મારા પરિવારને ઓળખે છે, એ દાતા માને નહીં. પણ ઈર્ષા બહુ કરી લીધી એમ, બહુ નાટક ચેટક બહુ ઈર્ષા કરી લીધી, પણ કાંઈ ભેગું ન થયું. તમને તમારા કુહાડો તમારા પગ ઉપર જ પડે, તમારા પગ ઉપર જ તમને કુહાડો પડે. પણ અમે તો ભગવાનને પ્રાર્થના કરી તોય તમારું ભગવાન સારું કરે. આટલેથી પાછા વળી અને હજી બુદ્ધિ હોય ને તો ભગવાન સારા કામ થાય ને એવું કામ કરાય, પણ કોકની ઈર્ષા ન કરાય. તમારી વાત હકીકત છે, કારણ કે મને અનુભવ છે, ઘણા સેવા કરું છું તો. હા, પણ કાંઈ ન થાય એટલે પાડવા ચાલુ કરે, પણ ક્યાંય ન ભેગું થાય. જેનું કાર્ય ભગવાન ચલાવતા હોય ને એ કાર્યમાં કોઈ દિવસ તમે ગમે એટલા પથરા નાખો ને એમાં કોઈ દિવસ અડચણ આવે જ નહીં. જ્યારે હું એમ જ કહું છું, હું નથી ચલાવતી, આ પ્રભુ ચલાવે છે. ખાડો ખોદે એ જ પડે, ઈર્ષાળુને આશીર્વાદ થાય ને તો સારા કામ કરાય. એ તો અહીં રે તો ખબર પડે આશાબેન કેટલી મહેનત કરે. હિતેશભાઈ મારી સાથે જ હોય, હિતેશભાઈને ખબર જ છે. ક્યારેક હું પાણી પીવાય ફ્રી ન હોય, ક્યારેક હું પાણી પીવાય ફ્રી ન હોય, એને ખબર જ છે. સવારથી સાંજ ક્યારેક નીકળ્યા હોય ને મને તો ન મળે, ફેરા હિતેશભાઈની જે ગાડી ચલાવતા હોય ને એ ભૂખે રહીએ મારી પાછળ, એ ભૂખે રહીએ, એ બિચારા ભૂખના મરે. હું કહું તમે જમી લ્યો, હું આટલું કામ કરી આવું, તો એ ન જમે. ના, એક આખી ટોળકી ઊભી થઈ હતી, એક આખી ટોળકી ઊભી થઈ હતી. કહું ને, એક અમેરિકાથી હતી ને એક બે અહીંથી ને એક બે માંથી ને, એમ આખી એક ટોળકી ઊભી થઈ હતી. એક લંડન થી ને, પણ બધા દાતાને ફોન પર કાંઈ ન હાલે. સામે આવે ને તો 7 પેઢી યાદ કરાવું, પણ પીઠ પાછળ વાર કરે ને એને કાયર હું તો કહું. એટલે તમે કારણ વગરની કોકની ઈર્ષા કરે શું સારું થવાનું તમારું? ભગવાને એક કીર્તન છે બ્રહ્માનંદ સ્વામીનું, મૂરખ, એ કીર્તન શું સરસ છે ખબર, મસ્ત છે. જો તમને અત્યારે મને મળે ને કીર્તન તો તમને સંભળાવું. કે કોઈ આપતું હોય ને એમાં આડો પગ કરીને તો શું કે જીવતા મયરો, એવું કે જીવતા મયરો, મૂરખ જીવતા મયરો એમ. ભજ્યો નહીં ભગવાનને જીવનનો જીવ કોણ છે? કે કોઈ કાંઈક કાર્ય કરતું હોય ને આપણે આડા પડીને તો બહુ પાપ લાગે, આપણાથી ન થાય તો કાંઈ નહીં. કે કોઈ પુણ્ય કરતું હોય ને એને આડા પડીને તોય બહુ પાપ થાય. સાંભળો, ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો, ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો, જીવતા મર્યો રે મૂર્ખ જીવતા મર્યો, જીવતા મર્યો જેવું કરી એવું ભોગવવું પડે. મર્યો, ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા અને તમે ભગવાન જેવડો તમારી ઉપર વિશ્વાસ કર્યો હોય અને એ માણસને તમે પછી એવું કરવા જાઓ ને એટલે ભગવાન નો જ સહન કરે. વિશ્વાસઘાતથી મોટું પાપ નથી, એટલું યાદ રાખજો. તમે 2 લોકોને છેતરો, કે ને એક ભગવાનને ને એક તમારી ઉપર વિશ્વાસ કર્યો હોય ને એનાથી તમે કાવતરા કરો ને આડાઅવડા, એટલે તમે એને છેતરો કહેવાય.
પેટને અર્થે પાપ કરતા દિલમાં ના ડર્યો પેટને અર્થે પાપ બહુ સરસ કીર્તન હું ક્યારેક સંભળાવીશ આખું ગાડીમાં. જમજોરાવર લઈને ચાલ્યા જમજોરાવર લઈને ચાલ્યા વાવર વાનર્યો ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા. આમાં ચોખ્ખું કે કોક પુણ્ય કરતો હોય ને તો તું આડો પડ્યો, એનું તો કેટલું પાપ કીધું છે. મને બધી ખબર હોય મારા દાતાને ક્યાં ક્યાં કોને ફોન કર્યા હોય મને બધી, અને મારા દાતાને એટલો વિશ્વાસ નહીં, મને કહી દે કે આ વખતે વ્યક્તિ આમ કીધું છે. બેન સાચી વાત છે. એટલે આજે એ ટોપિક ઉપર વાત કરી કે કોઈએ તમારા ઉપર ભગવાન જેટલો વિશ્વાસ મૂક્યો હોય ને તો તમારે ભગવાન થઈને રહેવાય, એને આંધળા પછી સાબિત ન કરાય. નહીંતર ભગવાન છે ને એવું પાટું મારે ને કે તમારે હાથ પેઢી ન ભૂલાય, હાથ પેઢી ન ભૂલાય તમારે, કેમ કે એના કેમેરા બહુ બહુ ચોખ્ખા છે. કોઈ પણ વાતમાં તમારી ઉપર કોઈએ વિશ્વાસ, કોઈ પણ વાતે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો એ વિશ્વાસમાં અડગ રહેવાય. મને એટલી ખબર પડે એમાં તમારે અડગ રહેવાય. પછી આપણું એમાં મોત થઈ જતું હોય ને તો ભલે મંજૂર રખાય, પણ કોઈનો વિશ્વાસઘાત ન કરાય. કોઈ પણ સંબંધમાં તમે હોય, હાલો ને બધી વાત કરું, કોઈ પણ તમે સંબંધમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય કે તમારી ઉપર આંધળો કોઈએ વિશ્વાસ મૂક્યો ને એમાં ખરા ઉતરવાનું, અને ન્યા પછી કાવતરા ન કરાય. તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂક્યો ને ત્યાં કાવતરા ન કરાય, ખોટા હાચા. તમે આજે કોઈ માણસને હાચા ખોટા કરીને ફસાવશો પણ ઉપરવાળો નહીં છોડે, એ ભોગવી લેશે, અહીંયા વાંધો નહીં, પણ ઉપરવાળો છોડવાનો જ નથી. એક દિવસ એ તમને એટલી સજા આપે કે એની વાત જ ન પૂછો. કુસુમબેન ડોબરિયા કોણ છે? એવા ઘણા બધા હોય. માની ત્યાં તો ચોખ્ખા શબ્દમાં, મારા આશ્રમે ચોખ્ખા શબ્દમાં જ વાત હોય. એ ચૂપ રે, થોડીક વાર વાત કરીને બેસવા દે, ભલે બેસ. ચોખ્ખા શબ્દમાં જ વાત હોય કે મજા આવે તો અહીં રહેવાનું, સેવા કરવાની, નહીંતર હાલતા. અહીંયા કોઈની હું હાડી બારી કે કોઈનું હું રાખીશ નહીં એક શબ્દ ખોટો. સાચું હશે તો તમ તારે હું માથું આપી દઈશ, પણ હું ખોટું કોઈનું આટલું કંઈ સહન નહીં કરું. ચિંતા ના કરો, તમે સત્યના રસ્તે છો, બીજા જે કહે તે તમે સારું કરો છો. માં વિશ્વંભરી સાથે છે તમારી. આ થેન્ક યુ. એ તો તમારા બધાના આશીર્વાદ છે એટલે જ ને. બેન હું દેવત આહી દ્વારકાથી. બેન મેં તમને 1000 નાખી દીધેલ છે, તમને મળી ગયા છે? હા મળી ગયા છે. જય સ્વામિનારાયણ. બેન અત્યારે આવું કોઈ વિચારતું જ નથી. બધા વિચારે તો તે રામ રાજ્ય થઈ જાય ને. માથાકૂટ ઈ જ છે, માથાકૂટ ઈ જ છે કે વિચાર શક્તિ ઓછી થતી જાય. મારા જ સ્વાર્થના રોટલા શેકવાના, બીજાનું નહીં જોવાનું. એટલે બીજાનું જોવું પડે કે ઈ માણસ છે, એને દુઃખ લાગતું હોય. આપણે હું એમ કહું, આપણે કોક સાથે કરી, આપણી સાથે કોક કરે તો આપણને કેટલું દુઃખ થાય. આટલું જ વિચાર લેવાનું એ જિંદગીમાં, બસ. વધારે વિચારવાની જરૂર જ નથી. તમે જે સંબંધમાં રહ્યો કે જે તમે આશ્રમમાં રહ્યો કે જે તમે ઘરમાં રહ્યો, તો એકાબીજા હળી મળી અને સરસ એકાબીજા વાત, સુખ દુઃખની વાત શેર કરીને જિંદગી જીવો ને, ભગવાન રાજી થશે. હું તો મારી દીકરીઓને એક જ શીખવાડું કે આપણે ગમે એટલી પોસ્ટ ઉપર, મોઢું 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 બંધ મૂંગે મોઢે, કે આપણે ગમે એટલી પોસ્ટ ઉપર જાય તો આપણે સત્યતાથી જ કામ કરવાનું. કોઈ આપણને ખરીદવા આવે, વેચાણ ખરીદ કરવા, તો આપણે મરવાનું પસંદ કરવાનું, પણ વેચાણ ખરીદમાં નહીં જવાનું. જેની સાથે રહ્યા હોય બસ એકવાર રહી જવાનું. ન પોસાય તો મોં ઉપર બોલ દેવાનું કે આપણે આઝાદ, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, મારથી આ કામ નહીં થાય.
એવા આદર્શ નાગરિક બનવાનું બસ. બીજા કરે એમ આપણે નહીં કરવાનું. બીજા ખાઈ કે ખાય તો આપણે નહીં કરવાનું, આપણે એ નહીં કરવાનું બસ. તો બીજાના ને આપણામાં શું ફેર? અમારા ધરતી જ આજે જ વાત કરતી હતી કે હું હોસ્પિટલે ગઈ હતી દિવાળીએ, કે ઘરે ગઈ ને પછી હોસ્પિટલે ગઈ હતી. તો કે હોસ્પિટલ અધિકારી મારી ફાઇલ છેલ્લે જ જવા દે કે, અને બીજા આગળ આવતા હોય ને એને લીધા રાખે કે. પછી તો એ કે મેન માર પપ્પાએ કીધું કે વિડીયો બનાવી અને હવે એ કે અમે બધે મોકલી સરકાર સુધી. એ કે તો તરત જ મને એડમિટ કરી દીધી ને મારી ફાઇલે લઈ લીધી હોસ્પિટલમાં, ગવર્મેન્ટમાં. આ તો એવું થયું ને કે બોલે તો કામ કરવાનું, નહીં તો તમને જે પોસ્ટ આપી છે કુદરતના ભરોસે તમારે કામ નહીં કરવાનું. અને મારી છોકરીઓનું શીખવાડું જ છું કે આપણે જો સાચા હોય તો લડી જ લેવાનું. આપણે ખોટા હોય તો આપણે માફી માગી લેવાની કે મારથી આ ભૂલ થઈ ગઈ છે, બીજી વાર હવે નહીં થઈ. આ મારી ભૂલ છે, સ્વીકારી લેવાનું. પણ આપણે સાચા હોય અને ખોટી રીતના કોઈ હેરાન કરે તો મરવાનું પસંદ કરજો, મેં પણ નમવાનું નહીં. હરેશભાઈ જોશી આશ્રમનું એડ્રેસ ને ફોન નંબર આપજો ને. કોન્ટેક નંબર 9817199323 વોટ્સએપ કરી દેજો. 9817199323. હવે નહીં બોલું, હવે હું એક પડી જાય. હું 3 જ વાર કહું, ખબર ને આપણને એટલી વારમાં ખબર પડી જવી જોઈએ. એકને એક વાત પર 10 વાર કે શું કહેવાય. મારી દીકરી મારા જેવી જ બનવાની છે. અત્યારે ઘણીક વાર ઘનશ્યામભાઈ બેઠા તોય થાકી ગયા. એટલું પ્રશ્ન કરે ને જવાબ દે તમે જોવો. મેં કીધું એટલું ભેગ્યું થઈને કોકને ગળે પોગી જાય ને આ બધી. મારી દીકરીઓને બધી છૂટ જ છે કે આપણે સત્યતાથી રહેવાનું બસ. આપણા કોઈ ફેન ફતુર હોવા ન જોઈએ, આપણે ખોટી રીતના ક્યાંય હોવા ન જોઈએ. મારો કોન્ટેક નંબર 9817199323 9817199323. કોઈને ભગવાનની બીક નથી. રૂપલબેન લાઠિયા, સાચી વાત છે, 100%. કાંઈ નથી થયું. રોજ એક ટોપિક ઉપર વાત કરીને જમતા આજે આ વાત કરી, કાંઈ થયું નથી. આ વાત નીકળીને એના માટે આ વાત કરી છે. કાંઈ થયું નથી, એક શબ્દય નથી થયો. જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય. હા પણ આ એવું જ થયું ને, હોસ્પિટલમાં બોલ્યા તો એનું કામ થયું. લ્યો બોલો, ન બોલે ને બિચારાને કામ નહીં થાય. આવું ન કરતા. તમને જ્યાં બેસાડ્યા છે ને જેની ગાડીએ બેસવું જોઈએ તમારે, અને કામ કરવું જોઈએ. આશાબેન જેતપુર ક્યારે આવવાના? ચોક્કસ આવીશ ભાઈ. સોરી મંજુબેન સિંગાડા, ચોક્કસ આવીશ. જય સ્વામિનારાયણ. ચાલો, વિડીયો ગમે તો સાંભળવો, ન ગમે એના માટે છે જ નહીં. આજે ગુરુ બહુ રાજી થયો. થેન્ક યુ ભાઈ રણજીતભાઈ, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. હેપી નવરાત્રી. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. આપણને એમ થાય નથી બોલવું. હા, કાંઈક ક્યારેક એવું થાય કે નથી બોલવું, ભલે ને બોયલા રાખે, પણ કારણ વગર સડી કરી હોય ને તો બધાને લાગી આવે. આશાબેન અમરેલી ક્યારે આવો છો? એ બાજુ ક્યારેક આવીશ ત્યારે મળીશ. ગોપાલભાઈ રૈયાણી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે જીવનમાં છે ને કોઈ પણ કાર્ય કરો ને તો ઈર્ષાથી ન કરતા.
કોઈ પણ કાર્ય રાજી થઈને કરજો, રાજી થઈને કરજો. ભગવાન રાજી થશે, બહુ રાજી થશે ભગવાન. કે ઈર્ષાથી કામ કરશો ને તો કોઈ દી પ્રભુ રાજી નહીં થાય. મારી ઈર્ષા કરીને મારા નસીબમાં છે ને ઈ મળવાનું છે, એમાં કાંઈ કોઈનું ચાલવાનું નથી. અને તમારા નસીબમાં હશે ને ઈ તમને મળવાનું છે. તો ઈર્ષા, ખોટી ઈર્ષા કરીને કોઈ મતલબ નથી. અમેરિકા બેન તમે કહો તો સાચું જ છે, સાચું જ છે. અહીં તો સત્ય જ વાત છે, મોં ઉપર જ. એમાં ટૂંકમાં શું હતું ખબર, બધાને આશાબેન બનવું, એમ નો આશાબેન બનાય. આશાબેન બનતા બહુ વાર લાગે. આ છે ને 10 તગારા ધૂળ ખાઈ જાવી પડે અને રાત દી હે ને જાગવું પડે. આ આશ્રમ ત્યારે બન્યો છે. મારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને આ જગ્યા છે ને હું કોઈ દિવસ, તમને ખબર હશે હું બોલી જ નથી. આ જગ્યા મારા પરિવારે, મારા ભાઈએ લઈ દીધી લંડનથી, ત્રણેય ભાઈએ, કેતનભાઈ, વિજયભાઈ અને દર્શીલભાઈ. અને બાંધકામ છે ને બધું લંડનના દાતાશ્રીએ કરી દીધું છે. મારા લંડનના બધા દાતાશ્રી, અને એક બધા કચ્છ બાજુના ને એક અમારે પોરબંદર બાજુના. અને એમ છતાંય ઘટતા હતા ને ત્યારે મારા પરિવારે પૂરું કરાવડાવ્યું છે. પણ મને તો ના જ પાડે કે આપણું કોઈ દિવસ ક્યાંય કહેવાનું જ નહીં, આપણું કોઈ દિવસ ક્યાંય નહીં કહેવાનું. અમે જે મંદિરમાં આપતા ને એ મંદિરમાં હાવ બંધ કરી દીધું છે. સાવ એટલે સાવ બંધ કરી દીધું. એ બધું અહીંયા જ વાપરે છે મારો પરિવાર. પણ તો એમ જ કે આપણે કોઈ દી આપણું કે અમે કહેતાય નથી ને કહેવુંય નથી. પણ આ જેને મરચા લાગે છે ને કારણ વગરના, એને ચોખ્ખું કહું છું. અને હું તો સરકારમાં લેટર લખું છું કે ખુદના 60% પૈસા વાપરવા હોય ને એ ટ્રસ્ટને પરમિશન આપો. હમણાં નથી બંધ થઈ જતા હારા ટ્રસ્ટ. પછી ઓરિજિનલ કિંમત થાય કે કોણ ખરેખરી સેવા ખુદના પૈસે કરે હે નહીં. આ તો દાતાશ્રીને હું કામ કહેતી હોઉં કે એને જમાડવું હોય તો કહેજો. કેમ કે તમારો એક રૂપિયો મારે છે ને 100% વાપરવો છે. એટલા માટે હું તમને એમ કહું કે તમારે કોઈને જમાડવું હોય, દીકરીઓને ગિફ્ટ આપવી હોય તો કહેજો, કોઈને ગુપ્ત દાન કરવું હોય તો એ કહેજો. કેમ કે મને ખબર છે કે મારે અહીં 100% તમારું વાવવું છે. તમે જે આપો છો ને એટલે એનું ફળ તમને મળે. જો સરકાર આવો કાયદો કાઢે ને કે પોતાના ઘરના પૈસે 60% લોકોએ સેવા કરવાની, તો હમણાં જોજો તમે, ઘણા બધા નીકળી જશે આમાં. બેન તમે સાચું જ કહો. એ તો ઓળખે છે ને ખબર જ છે, જે ઓળખે છે ને બધાને ખબર જ છે. આ જગ્યા આજે તો બધું ખોલીને વાત કરું જ છું. આ જગ્યા લેવામાં કેટલા ડખા થયા તમને ખબર છે? જ્યારે જગ્યા લેવી હતી ને તો મારો પરિવાર મારા ભાઈને એવું કહેતા હતા, તને જગ્યા સેવાની લઈ દેશું, પહેલાં તારા માટે અમે દઈને આ પેમેન્ટ બધું તારા માટે તું મૂકી દે. અમે કોઈ હોય ન હોય ને તો તારે બેઠા બેઠા આ પૈસામાંથી 60-70 લાખમાંથી તારે બેઠું બેઠું ખવાય એમ. એટલે મેં મારા ઘરમાં એક જ જીદ કરી હતી. આમ આ ઘરની માથાકૂટ થઈ હતી. આ ચોખ્ખું કહો, મેં કીધું મને આપવા હોય ને પૈસા દાનમાં તો મને જગ્યા લઈ દો, નહીંતર મને તમારા પૈસા નથી જોતા. મને આપવા હોય ને તો મારા માટે મારે નથી રાખવું. મારો ભગવાન છે, મને જીવાડશે. તમે મારી ચિંતા કરો માં. કેમ કે એક બેનને સંસારમાં દુઃખ આવ્યું હોય ને તો બીજો ભાઈ એનો પરિવાર એનું વિચારતો જ હોય. એટલે મારો પરિવાર આ વિચારતો હતો. એ કે બેન તું શું કરીશ? આજે અમે બધા વ્યવસ્થિત થઈ, અમારા બાળકો કાલ સવાર મોટા થાય, મારા મમ્મી પપ્પા કે અમે કાલ સવાર ન હોય તો તું કેમ જિંદગી કાઢી? મેં કીધું તમે મારી ચિંતા કરો માં, મને તમારે લઈ દેવું હોય તો આશ્રમ માટે જ દો, મને મારા માટે જોતું જ નથી. આ બધું ત્યાગ કરીને બેઠા ને એટલે બોલી છી. નહીતર હું એ સરસ એ મારી રીતના મને આપે જ હતા. એમાં મસ્ત બંગલો બનાવીને 4 કામવાળા રાખીને સરસ જીવી શકતી હતી. પણ મને એવું નહોતું જીવવું. એમાં મને એકને જ આનંદ આવત, બીજાને ન આવત. ગાડીની વાત કરો, ગાડીની વાત તો બધાને ખબર જ છે.
એ તો એ સેવાવાળા જે ઈર્ષા કરતા હતા ને અહીંથી ઈર્ષા કરીને ગયા ને એને ખબર છે. એના આજ હાથમાં જ પૈસા આવ્યા હતા ગાડીના. મારો ભાઈ ચોખ્ખું કહીને ગયો હતો કે આને દઈશો ને તો આ વાપરી નાખશે, કે આને ન આપતા, આ સેવામાં વાપરી આવશે જ, કેમ કે મને ગળે વળગતો જ નથી રૂપિયો. એ ગાડી લેવા મને એ પ્લેનમાં બેઠો ને મને પૈસા આપતો ગયો ને કોરોના હતો તો હું બપોર પછી બધું કરિયાણું ભરી અને રોજે 2000 માણસોને રસોઈ ચાલુ કરી દીધી હતી મેં. દેવાંશીબેન કાંઈ નથી વાત કરી છે, બસ જનરલ વાત કરી છે, જનરલ બધી વાત કરી છે. એટલે જ મરચા લાગે છે બધાને, ભલે ને લાગતા. સાવ સાચી વાત છે બેન. ના, તમે બધા આશ્રમમાં સેવા કરી હોય, બધું કર્યું એનું, પણ હાથે કરીને તમે બધા તમારું પાણી ઢોર કરતા જાઓ. નાના બેન, તમારા ભાઈ પણ બધાને સારા જ છે, કુટુંબ આખું સારું છે તમારું. હું વખાણ નથી કરતી ને અમારે વખાણની જરૂર નથી. અમે તો એમ કે કુદરતના ચોપડે લખાય છે ને બસ આપણે ઈ જ જોવાનું છે. કુદરતના ચોપડે લખાય છે ને ઈ જ જોવાનું છે આપણે. અને મારા દાતા બધા, મારો પરિવાર તો એક બાજુ હમણાં કવિ ભલે રહ્યો, પણ મારા દાતા બધાએ એક રૂમ, 2 રૂમ, 4 રૂમ બનાવી દીધા. વિચારો કેટલો એને વિશ્વાસ મૂક્યો હોય. હું તો રોજ એની બધાની એક માળા કરું છું કે ભગવાન એને સુખી રાખે. કરવું સહેલું નથી, સાચી વાત છે. અમૃતબેન, આ અમૃતબેન એના દીકરા હરેશભાઈ, એમને 2 રૂમ કરી દીધા. અને અમૃતબેનની સેવા હોય ને હરેશભાઈની સેવા હોય. ભગવાન આવા દીકરા બધાને આપે. અને મને આવો શોખ છે ને કે કોઈની દીકરીઓની જિંદગી બનાવવું. એટલે જ્યારે મને એમ થશે ને મારી સેવા નથી કરવી, ત્યારે સારા વ્યક્તિને સોંપી દેશું. મને કોઈ જો આમાં ભલે પરિવારે લઈ દીધું હોય, ભલે આ બધું આમ હોય, પણ હું એક દિવસ આ ગવર્મેન્ટને, કોઈ સારી સંસ્થાને, કોઈ સારા પરિવારને જ આપવાની છું. આ વિડીયો હાચવીને રાખવો હોય તો રાખજો. કે મને જે દી એમ થશે ને કે હવે બસ, હવે આપણા સેવા નહીં થઈ, હવે આપણે કોઈ સારા વ્યક્તિને આ સોંપવાનું છે. કેમ કે મારા પછી કોઈને કરવું જ પડે ને. મારા સેવાવાળા કરશે તો એ કરશે. આ જે ધ્યેયથી બન્યું છે ને એમાં અમારા પરિવારને, અમારે કોઈને જોતું જ નથી. આટલું જીવનમાં યાદ રાખજો. અને ત્યાગ આપવા માટે ને કરવા માટે જ બેઠા છે બેન. સાચું છે, એટલે તો કાયમી તમને પૈસા મોકલું છું. આ અમારા અનિલભાઈની બધા સંતો આરે ઓળખતા જ હોય, એટલે સંતો કહેતા હોય કે અમારા અનિલભાઈનું રોજ 10 રૂપિયા 20 રૂપિયા, આજે લગભગ આશ્રમ બન્યો ને 3 વર્ષથી એની 10-20 રૂપિયાની સેવા હોય. ક્યારેક 50 રૂપિયા હોય ને ક્યારેક 100 રૂપિયા હોય, રોજના માટે. હું હજી એ ભાઈને મળી નથી હો, હું એ ભાઈને મળી નથી, એ ભાઈ મને નથી મળ્યા. એટલે જ કહું છું કે જ્યાં સારા કામ થતા હોય ને ત્યાં સાથ આપો. કોઈ પણ હોય, ખોટા હે ને એના ટાટિયા ખેંચવાને રહેવા દો. કોઈ પણ હોય, આપણાથી થાય તો સારું કરવાનું બસ. હા બીનાબેન, સાચી વાત છે. જમી લ્યો, નવરાત્રીની તૈયારી કરો. હા, હમણાં 9 વાગે આપણે આરતી, હજી 8:05 થઈને 9 વાગે આરતી કરશું. 9 વાગે, 8:45, 8:30, 8:45 ને આ બધા તૈયાર થઈ જાય દીકરીઓ. હા, ગરબાની તૈયારી છે જ આજે, બધી દીકરીઓ રમશે. આ બધી દીકરીઓ બિચારી એવી હો, ભગવાને અહીંયા બધો આ ધરતી જ ખબર નહીં કઈ કાંઈક અલગ જ છે. બધી દીકરીઓ અમારી એટલી લાગણી વાળી. ક્યારેક આપણે આમ આપણાથી રડાઈ જાય ને તો મારી દીકરીઓ બિચારી બધી રડે, એટલી લાગણી વાળી. અને હું આ બધાને ખીજાય ને કહું, હું એમ કહું મારે રાખવા જ ન, તોય બિચારી આપણી પાસે જ આવે.
કેમ કે હું તો એને સુધારવા માટે કહેતી હોય, મારે ની દીકરીઓને શું નહીતર, અને હું નહીં સુધારું તો આ દીકરીઓને કોણ સુધારશે? એને થોડીક કોઈને માં નથી, કોઈને પપ્પા નથી. નવરાત્રિની બધાને શુભકામના, બધાને. એ તો મેં સવારે જ માતાજીને પ્રાર્થના કરી દીધી બધાની, ભગવાન પાસે જઈને જ ભગવાનને કીધું, માતાજીને કીધું કે સૌનું સુખી રાખજો, જે જેવું કરતું હોય એવું ઈ ભરે, બસ. સેવા બધાને ગમતી નથી, અમુકને હવનમાં હાડકા નાખવાવાળા પણ હોય છે, પણ બેનબા ગામના મોઢે ગણા ન બંધાય. હા મુકેશભાઈ, એ તો સાચું જ છે, જે ઓળખે છે એ ઓળખે જ છે. અને હું તો એમ કહું કે બહુ બહુ ઈર્ષા થતી હોય ને 2 મહિના સાથે રહેવા આવું એટલે તમને ખબર પડે. તમે તો અનેક દીકરીની માં છો, થેન્ક યુ. એ અહીંયા રહેવા આવું પછી ખબર પડે કે આ કેટલી વિશે 100 થાય એની, અને કેવડા ખર્ચા લાગે છે ને અહીં જોવા આવું. થોડાક દી રહ્યો ને સાથે તો ખબર પડે કે અહીં કેટલા ખર્ચા થાય છે, કેટલા ખર્ચા લાગે છે. કુસુમબેન ડોબરિયા, અમારે આવું ચોક્કસ આવજો. કિરણબેન સિંગાડા, સાચું બેન. એટલે મારા શબ્દ કદાચ તમને ખૂંચતા હશે, નહીં ગમતા હોય, પણ હું છે ને મોં ઉપર બોલવા વાળી છું, કેમ કે મને કાંઈ જોતું નથી ને એટલા માટે. મારે કાંઈ જોતું હોય ને મારો કાંઈ સ્વાર્થ હોય ને તો મારે આ બાપા કરવું પડે બધાની. એટલે હું કોઈ દિવસ છે ને ખોટી તો આ બાપા કોઈની નહીં કરું, કેમ કે મને કાંઈ જોતું જ નથી. જેને કાંઈ ન જોતું એને જિંદગીમાંય નહીં છેતરી શકો, એને જિંદગીમાંય નહીં છેતરી શકો. બીનાબેન, સાચી વાત છે. હું એમ જ કહું છું, 1 મંથ આશ્રમ પર રહીને સેવા કરો તો ખબર પડે. આ બેન સાચી જ વાત છે. અને જે મને પહેલેથી ઓળખે ને એને ખબર જ છે, ખબર જ છે. અને હું અહીંયા નહીં, હું રાજકોટ રહેતી ત્યાં મારા આડોશ પાડોશને પૂછવા જાઉં ને તો એ છાતી ઠોકીને હું કહું, હું ભલે અહીં હોય એ છાતી ઠોકીને કહું, તમને એમ જ કહેશે કે એને કોઈ જાતનો મને મોહ નથી ને સ્વાર્થ નથી. મારા પાડોશીને ગમે ત્યાં પૂછવા જાશો ને તોય, કેમ કે આ સેવા નહોતી કરતી ને એ પહેલાં એ બધાને ખબર જ છે. જેની સાથે ભગવાન હોય એને ચિંતા કરવા, હું કરતી જ નથી ચિંતા. લતાબેન, જય શ્રી કૃષ્ણ. હું ચિંતા કરતી જ નથી, મને ખબર છે કે મારો ભગવાન ચલાવે છે અને મારા ભગવાનને ખબર જ છે. એવા તમને કહું ને તો આશ્રમ બન્યો ને, હું તમને દાખલો આપું ને, તમને ક્યારેક હું શોર્ટમાં વિડીયોમાં બનાવી, જેથી કરીને બીજાને કે આ આશ્રમ બની ગયો, જગ્યા લઈ દીધી, દાતાશ્રીએ આટલું બધું મદદરૂપ બન્યા, પરિવાર બન્યા. પછી આપણી લિમિટ હોય ને બધાને કહેવાની માગવાની આપણી લિમિટ હોય ને, એ બધા બિચારા એકના એક હોય, દેતા હોય, આપણે ફોન કરી તો નાઈ ન પાડે. જોકે મેં આજ સુધી એક દાતાને મેં સામેથી નથી કીધું કે મને આટલી જરૂર છે, દાન કરજો એમ. એ મારે ભગવાનની ખૂબ દયા છે 5 વર્ષમાં. પણ આપણે કાંઈક હોય તો આપણા પરિવારને કહેતા હોય. આશ્રમ બન્યો, જગ્યા લઈ દીધી, પછી છેલ્લે ઘણું બધું કામ બાકી હતું. સત્ય ઘટના કહું છું. જે ઈર્ષા કરતા ને એ બધાને ખબર જ છે, સાથે હતા બધા, કાન જ પકડે છે બધા. હું મારા ખાતામાં ખાલી હું સુરેન્દ્રનગર બધા કાગળિયા પેપર વર્કથી કામથી ગઈ હતી. પછી હું મારા ખાતામાં ખાલી 75,000 રૂપિયા અને 32-35 લાખનું કામ બાકી હતું, વિચારજો. અને 32-35 લાખનું કામ બાકી હતું. હું ભગવાન પાસે બેઠી રોઉં. મેં કીધું હવે કેને કહેવાનું, આનાથી જેટલું થયું છે ને એટલા કામનું ઓપનિંગ કરી નાખી, પછી જેમ સગવડ થશે ને એમ આશ્રમ બનાવશું એમ. ત્યારે ભગવાન ઉપર બહુ દ્રઢ વિશ્વાસ છે. આટલા ભગવાને પરચા પૂર્યા. ત્યારે હું ભગવાન પાસે બેઠી 1.5-2 કલાક રહીશ. અને આજ સુધી મને દુઃખ, દુનિયામાં જે પણ દુઃખ પડે ને હું મારા ભગવાન પાસે જ રોતી હોય. હું 1.5-2 કલાક રોઈ. પછી સવારે મને હું પછી સૂઈ ગઈ જમીન. મેં કીધું તારું છે ને તારે સંભાળવાનું. પછી મને સવારેથી અમેરિકાથી ફોન આવ્યો, સાંભળજો, અમેરિકાથી ફોન આવ્યો, બેન તમારું 11 લાખ દાન મોકલું છે. પછી એ ભાઈએ જ મને નામ આપવાનું હજી સુધી ના પાડી છે.
મને હજી સુધી નામ આપવાનું ના પાડી છે કે બેન તમારે, મેં કીધું ભાઈ તમે કોણ બોલો, હું તો તમને ઓળખતી નથી, તમને મળી નથી, તો કે હું અમેરિકાથી બોલું છું અને તમને ત્યાં આટલું દાન મોકલું છે ને હજી જરૂર પડશે ને તો બધું હું પૂરું કરીશ. અહીંયા હું રોઉં, મારા આંસુડા પડે અને ભગવાન બીજાના હૃદયમાં વસે. વિચારો તો ખરા, આનાથી ભગવાનના પરચા બીજા કેટલા હોય. પછી ભાઈએ તો 1 કરોડના ખર્ચે હરિદ્વારમાં મકાન લઈ દીધું છે. અત્યારે 1 કરોડના ખર્ચે હરિદ્વારમાં આશ્રમ એને બનાવી દીધું, પણ એનું નામ ક્યાંય નહીં, મારા નામે, મારા નામે. વિચારો તો ખરા કેટલો વિશ્વાસ. પછી હું એના વિશ્વાસમાં બેમાની કરું ને તો ભગવાન માને માફ ન કરે અને મારી સેવાય ન ફળે. મેં એને સ્ટેમ્પ ઉપર લખી દીધું છે. મને ના પાડતા હતા કે બેન ના, મેં કીધું ભાઈ મારી બુદ્ધિ સારી છે, કાલ સવારે મારા પરિવાર, મારા ભલે કોઈની ક્યારેય બુદ્ધિ બગડે ને તમને એમ કે આ મારી બેનનું છે ને માગે તો મારી સેવામાં પાણી ફરે. મેં સ્ટેમ્પ ઉપર લખી દીધું કે હું ન હોય ને તો આ ઈ ભાઈનો એક દીકરો છે, એને પૂછવાનું કે આશ્રમનું શું કરવાનું, આમાં બીજા કોઈનો હક નથી ને આમાં અધિકાર નથી. હજી ભાઈએ નામ નથી આપ્યું. વિચારો તો ખરા, 1 કરોડના ખર્ચે હરિદ્વારમાં આશ્રમ કરી દીધો છે અને હું એને મળી નથી. હજી તમને કહું, હું એને મળી નથી, હું એ ભાઈને મળી નથી. હજી ખાલી વિડીયો કોલથી વાત થાય ને ક્યારેક ફોનથી વાત થાય, બસ. એ એટલું જ કે એ પોતે સત્સંગી છે, સ્વામિનારાયણ છે. એ કે બેન મને એમ થાય કે મારા સ્વામિનારાયણની દીકરી, મારા પટેલની દીકરી ને મારી બેન આવું કાર્ય કરતી હોય ને તો મને ભગવાને ઘણું આપ્યું છે ને મારે તમને સાથ આપવો છે. એને મારી જેમ જમાડવાનું બહુ, એટલે હરિદ્વારમાં એની સેવા હરિદ્વારમાં જ ચાલે છે. બેન આવી સેવા કરતાં કેટલું સહન કરવું પડે. બેન તમારા વતી ભગવાનને પ્રાર્થના કરીશું થોડોક આ વિડીયો. પણ એ ભાઈ કાંઈ વાંધો નહીં, ઈર્ષા કરતા હોય ને મને એના કોઈ મતલબ નથી. આ તો આજે ખાલી આપણે વાત કરી છે ને એટલે બધા દિલ ખોલીને વાત કરી લે. એટલે હું જેને જેને નથી ખબર ને એ બધા જાણે. ક્યારે એવું નહોતું કે બધાને કે કરવું છે, પણ આજે દિલની વાત કરી જ દઉં બધાને. બેન બોલવાવાળા બોલ્યા કરે, ભગવાન પણ જોવે જ છે. ભગવાનને નથી છોડ્યા તો આપણને શું છોડવાના. સાચી જ વાત છે. હું તો મારા વિદેશના બધા દાતાશ્રીનો એટલો આભાર માનું કે વાત જ ન પૂછો. હું તો ભગવાનને રોજ એમ કહું કે એ બધાના જીવનમાં દુઃખ આવવાનું હોય ને તો પહેલાં મને આપજો, પણ એ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એ બધાને સુખી રાખજો, બસ. ઈર્ષા કરતા લોકો જુઓ પરચા કેવા પીરા. પરચાની તો તમે વાત જ ન પૂછો. તમે આપણને એમ થાય કે આ કેમ થયું, કાંઈ ખબર ન હોય ને એવું થઈ જાય. ન શક્ય હોય ને એ કામે શક્ય થઈ ગયું હોય. વિચારો તો ખરા. અહીંયા પગલાં પડેલા છે, હચોડા ભગવાનના પગલાં પડેલા છે. કેમેરાય હતા, અમે જોયું કે આ કુંડમાં કોને પગલાં પાડ્યા છે. નહીં આંગળા છાપેલા, કાંઈ નહીં. આમ ભગવાનની જેમ રીતસરના ચાખડ્યું કેમ એવી જ રીતના. પણ હું છપૈયા અહીંથી ચાલીને ગઈને એક જ કહીને ગઈ હતી ભગવાનને કે મારો કોઈ આમાં હું તાર પાસે માગવાય ન આવતી અને મને આ જે પદયાત્રાનું ફળ એ મારે કાંઈ જોતુંય નથી, પણ મને કોક દીક જો મેં સાચી દિલથી સેવા કરી ને તો કોક દીક મને દર્શન દેજો. અને હું જેટલું ચાલીને આવું ને, જેટલું પદયાત્રા ચાલીને કરી ને મારા દાતાશ્રીને આ બધું ફળ આપજો. મેં આટલું જ ભગવાનને પ્રાર્થના કરી રહીશ. મને કાંઈ જોતું જ નથી. મને ભગવાન ઘણું આપ્યું, મને કાંઈ નથી જોતું. મને ખાલી 2 હાથે સેવા કરાવે, બસ થાય ને એટલી. એટલે જ કહું છું કે મને ચપ્પલના હાર પહેરાવશો ને તોય ફેર નહીં પડે, ફૂલના હાર પહેરાવશો તોય ફેર નહીં પડે, અને તમે ખોટા આડા હવડા કરીને મને ફસાવશો ને તોય મને ફેર નહીં પડે. જે ભગવાન જે પરિસ્થિતિ નિર્માણ કરશે ને એમાં મને બધું ઓકે જ છે. અહીંયા કેટલાની તમને બધાને ખબર જ છે ને, કેટલા બધાની માનતા પૂરી થાય છે, કેટલા બધા દર્શન કરવા આવે છે, બધાને ખબર છે. અમે કોઈ દી પ્રચાર કરતા નથી, અમારે કરવોય નથી. ભગવાન ભાઈ એક જ માગું છું, કાંઈ લાખો લોકો એક દી જમતા હોય ને એવું આ ધામ બને, બસ, બીજું કાંઈ નહીં. હમણાં માતાજીના ગરબા ચાલુ કરશું જ હમણાં કરશું જ. એટલે જે પણ બધા અન મન ધનથી તમે બધા જોડાણા છો ને એના માટે મારી પાસે ક્યારેક શબ્દય નથી હોતા તમારા બધાનો આભાર માનવા માટે.
બેન આવી સેવા કરવી બહુ અઘરી છે ને ભગવાન કરાવે છે. મને એટલી ખબર છે કે મને મારો પ્રભુ કરાવે છે. બસ મારા ભગવાનનું એક જ લક્ષ હતું, દેખી રે દુખ્ય ન ખમાઈ દયા આણી રે. બસ મને એટલી જ ખબર છે. એ શબ્દને, ભગવાનના શબ્દને, ભગવાન એટલું વન વિચરણ કર્યું છે, એટલું તપ કર્યું છે, એને મારે સાર્થક કરવું છે. મને બીજો કોઈ નથી. હા, ઘણા એમ કે ને કે ઘણી વખત આમાં ઘણી કોમેન્ટ હોય. હું એમ કહું કે મારા આશ્રમમાં લસણ ડુંગળી, એટલે એમ કે લખણ છોડવાની જરૂર છે, લસણ ડુંગળીની જરૂર નથી. એ હું એમ જ કહું કે મારા નિયમ છે ને એમાં તમે ગમે એ બોલશો ને એમાં ફેર નહીં પડે. મારા આશ્રમમાં જે ધર્મ નિયમ છે ને એને જ હું ફોલો કરીશ. એમાં જે ફોલો કરીને રહે ને એને રાખું, નહીંતર બીજાને હાલતાય કરી દઉં. લક્ષ્મીબેન અલાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા, હવે જમી લઈ. એટલે 2 હાથ જોડી અને ત્રીજું માથું. મારી વાત નથી કરતી, આજે જનરલ વાત કરું છું ને બધાની વાત કરું છું કે ખોટી ઈર્ષા મૂકી દેજો. જીવનમાં ખોટી ઈર્ષા મૂકી દેજો. સત્ય હોય તો 10 વાર કહેવાનું કે આ નથી ગમતું. જે માણસ હોય ને સમજી જાય. જય માતાજી. અને ભગવાને તમને, હું તો અધિકારી હોય, નેતા હોય, બધાને કહું કે ભગવાને તમને જે પોસ્ટ આપી હોય ને એનો સારો ઉપયોગ કરો. કોકના એવા ગરીબના આંસુ પડી ગયા હોય ને તમારી હાથ પેઢી પૂરું કરી નાખશે. તમારી વાત સાંભળીને હું પુરુષ છો તોય રડવું આવી જાય. ના ભાઈ, રડવાનું નહીં. ભગવાન પાસે રડવાનું, માણસ પાસે ક્યારેય નહીં રડવાનું. ક્યારેય એટલે ક્યારેય નહીં રડવાનું. અને સત્યને હંમેશા હે ને કષ્ટી હોય ને હોય, આટલું જીવનમાં યાદ રાખવાનું. ભગવાન બહુ પરીક્ષા કરે, બહુ પરીક્ષા કરે, પણ સાથે એટલો આપે. એની ઉપર શ્રદ્ધા રાખો ને, એ આપણી પરીક્ષા શું કામ કરે ખબર છે? કે આપણે એની ઉપર અતૂટ વિશ્વાસ હોય ને, ગાંડો વિશ્વાસ, એટલે એ એટલા માટે આપણી પરીક્ષા કરે કે આને મારા ઉપરથી મન ઉડી જાય છે કે નહીં. તમે કોઈ પણ ને, માતાજીને માનો કે ભગવાનને માનો, તમારી બહુ પરીક્ષા કરશે, બહુ એટલે બહુ. પણ તમે જો ત્યાંથી વિશ્વાસ ડગમગાવ્યો એટલે તમે પૂરું. પણ ત્યારે એમ જ કહેવાનું કે મને સુખ આવશે કે દુઃખ આવશે, એમાં તું ને તું જ, એમાં ફરશે જ નહીં કોઈ. તમે જેને માનો ને એને આટલો વિશ્વાસ રાખજો. તમારે આ ઘણા અંધશ્રદ્ધામાં માનતા હોય ને, ક્યાંય જવાની જરૂર નથી. અંધશ્રદ્ધામાં કે ક્યાંય જવાની જરૂર નથી. ઘેરે બેઠા જ ભગવાન, માતાજી બધું છે. આપણી શ્રદ્ધા ડગમગાય છે, બીજું કાંઈ નથી. લક્ષ્મીબેન અલાઈ, સાચી વાત છે, સાચી વાત છે. થેન્ક યુ. ચાલો કુસુમબેન, પાકું. ચાલો, એ બેન કે પાકું. હવે બસ એને માનવાના. ભગવાન માતાજીને તમે માનતા એને માનવાના. રસીલાબેન, મારે તમારા આશ્રમ જોવા આવવો છે. બેન, તમારી વાત સાંભળવાની ખૂબ મજા આવે. થેન્ક યુ ભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો ભાવ પ્રેમ છે ને એનાથી તો મને બહુ તાકાત મળે છે, બહુ જ મળે છે. મને ખબર છે કે મને કાંઈ આટલી કંઈ તકલીફ થઈને હું એક લાઈવ કરીશ ને કે બધા આવો ભાઈઓ બહેનો, એટલે એ માણસો નથી સમાવાનું. એ હું છાતી ઠોકીને કહું છું, મને ખબર છે. એવા ભાઈઓ બહેનો છે ને કે બધું મૂકીને આવતા રહી એવા છે. બસની બારીમાંથી તમારા દર્શન કરીને ધન્ય થઈ ગઈ. થેન્ક યુ બેન. તમારો ભાવ પ્રેમ છે ને એ જ સાચું છે. આપણે તો એક માણસ છીએ, બસ મનુષ્ય છીએ. મનુષ્ય કોઈ દી ભગવાન ન થઈ શકે, આટલું યાદ રાખવાનું. સારા માણસ બની શકી, બસ. ચાલો બધા પધારજો. આપણો આશ્રમ ક્યાં આવે છોકરી? આ માતાજી જો, આ માતાજી અમારે બધા આજે, આ નવદુર્ગા બધા, આ બધા નવદુર્ગા છે અમારે. તમારા માટે એક સરસ ગિફ્ટ આપવાની છે. આવે ન આવે, આવે તઈ કહેવાય. મને તો ફોન આવ્યો હતો, એ વચ્ચેવાળા ભાઈ છે ને એના તરફથી ફોન આવ્યો હતો કે કેટલી દીકરીઓ છે, સોનાના નાકના દાણા આપવા છે એવું કીધું. તમે ભાઈકશાળી તો ખરા એને.
પણ આવે ત્યારે કહેવાય. મને આવું તો ઘણા ફોન આવતા, એટલે આવે ને ત્યારે હું માનું. ઓળખતી હોય એનું કહું, પણ આ ઓળખા વગરનું તો એમ કહું કે આવે ત્યારે કહેવાય એને. બેન હંસાબેન મારો સપોર્ટ છે, ધન્યવાદ, થેન્ક યુ બેન, બધાનો સપોર્ટ છે. ચાલો હેપી નવરાત્રી, જય સ્વામિનારાયણ, જય માતાજી. નવરાત્રી છે તો એવું નથી કે ઘણા માતાજીના વધારે ભગત હોય કે ભગવાનના ભક્તો હોય, તો આપણે તો આપણને કોઈક જય શ્રી કૃષ્ણ કે ઈ બોલવું જોઈએ, જય સ્વામિનારાયણ કે ઈ બોલવું જોઈએ, જય માતાજી કે ઈ બોલવું જોઈએ. એટલે બધાને અત્યારે કહું છું ને, જય માતાજી, જય સ્વામિનારાયણ.